તમે બધા મજામાં જશો અને જાજા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવી દીધી. વ્લોગ જો કે આજે હે ને મેં ઘરેથી ચાલુ નથી કર્યો. ચાલુ ક્યાંથી કર્યો? સ્કૂલમાંથી ચાલુ કર્યો છે ભાઈ. અત્યારે સ્કૂલે છે ને પ્રોગ્રામ છે બરાબર છે કાંઈક મને કંઈ ખબર નથી. આગળનું જો હું જે મને ડાયરેક્ટ ઇન્વિટેશન બોલાવ્યું હતું કે આવો. અને ભાઈ જો હા અમારો 12માંનો રૂમ હાલત જોઈ લે ખાલી તમે. કેમ કે ભાઈ છે ને હાલત એટલે એવી છે કે જો ફોકસ કરો ગાઈસ. અહીંયા અત્યારે છે ને કામ હાલે બરાબર અને આગળ મોટા સાહેબોની આવવાના છે બરાબર છે. અમે અત્યારે ભણતા ત્યારે છે ને અહીંયા વાતો આવતી હતી કે સ્કૂલ બનશે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને આપણે જવાની છે ને જૂની સ્કૂલ કે જ્યાં હું ને 1 થી 8 ભણ્યો છું ને એ સ્કૂલમાં જે બરાબર છે. અત્યારે આગળ સાહેબનો બધા જઈએ ને પાછળ છે ને એક ભાઈબંધ છે ને એક મેડમનો દીકરો છે. આગળ બધી બિલ્ડિંગ છે ને જો આ બિલ્ડિંગમાં છે ને કાર્યક્રમ છે તો જોઈએ ત્યાં ક્યાં અને ચિત્ર બનાવેલા છે ક્યાં કેરેક્ટર્સ છે બરાબર છે. જો કે સ્ટુડન્ટ તો બધા આવી ગયા છે. હવે ત્યાં જોઈએ અંદર કેવી રીતના એને રાખ્યું છે બધું બરાબર છે. તો અત્યારે રિબિનને કપાય છે. ચાલો હું તમને દેખાડું. રિબિન કપાય છે બરાબર છે. ફાઇનલી રિબિન બધા સાહેબ સરપંચને બરાબર છે. તો તેનું સ્વાગત કરે છે બધા. કોરોના ટાઈમમાં ને એમ બધું વચ્ચે કરેલું છે. કોરોના ટાઈમમાં એક વર્ષ વધારે ટાઈમ આ પેન્ટિંગ આ બંને વસ્તુ પેન્ટિંગ આ વેકેશન વર્ક છે. હા એ પેન્ટિંગ છે અને બાકીનો આ પેન્સિલ વર્ક છે ને આ બધું કોરોના ટાઈમ છે. એટલે આ કેટલા સમયથી આટલી બધી આ બધું પડ્યું ફ્રેમિંગ તો હમણાં જ કરાવ્યું છે. પછી આપણે વિચાર આવ્યો કે ફ્રેમિંગ કરાવીને આપણે એકવાર સ્કૂલમાં બતાવી છોકરાઓને આ મોટા
એટલે એ જ કહું છું ને, હજી આ પહેલી વાર કર્યું છે સોલો. આમ ગ્રુપ એક્ઝિબિશનમાં તો પણ આજે નવીવાડી શાળામાં મારું પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખેલું છે 2 દિવસ માટે, 2 અને 3જી તારીખે. એમાં મારા પેઇન્ટિંગ્સ છે એ બધાનું ડિસ્પ્લે છે. એમાં અલગ અલગ પ્રકારના ચારકોલ પેન્સિલ છે, કલર પેન્સિલ વર્ક છે, વોટર કલર છે, કેનવાસ પેઇન્ટિંગ છે, એક્રેલિક પેઇન્ટિંગ, ડિજિટલ આર્ટ છે. એ બધાનું ડિસ્પ્લે રાખેલું છે. તો આપ સૌને જોવા માટે મારું આમંત્રણ છે. આપણે નવીવાડી પ્રાથમિક શાળામાં મારા પેઇન્ટિંગનું ડિસ્પ્લે રાખેલું છે. એમાં મારા અલગ અલગ પેઇન્ટિંગ છે. ચારકોલ પેઇન્ટિંગ છે, એક્રેલિક પેઇન્ટિંગ છે, વોટર કલર પેઇન્ટિંગ છે, ટેબલ આર્ટ છે, ઓઇલ પેઇન્ટિંગ છે, કેનવાસ પેઇન્ટિંગ છે. એમાંથી આ બંને છે મધુબની પેઇન્ટિંગ છે, પછી ચારકોલ, આ છે વોટર કલર, આ કલર પેન્સિલ, બાકી બધું ચારકોલ વર્ક, આ વોટર કલર, આ પીચ પાઇપ પેઇન્ટિંગ છે, આ છે એમ્બોસ પેઇન્ટિંગ છે કાપડ ઉપર, આ કેનવાસ પેઇન્ટિંગ છે એક્રેલિક કલરમાં, આ 3 પીસ છે પોસ્ટર, એ પીચ પાઇપ પેઇન્ટિંગ છે 3 મેસેજ, આ કેનવાસ પેઇન્ટિંગ, આ પેન્સિલ, આ બધું પેન્સિલ વર્ક છે, આ ગ્લાસ વર્ક, આ ગ્લાસ વર્ક છે, આ વોટર કલર, બાકી બધું પેન્સિલ વર્ક છે, 400 પેન્સિલ વર્ક, આ કલર પેન્સિલ, આ નેમ પ્લેટ, આ વર્લી આર્ટ છે, અને બાકી આ બધા પેબલ આર્ટ છે. આ ખાલી કલરની બોટલમાંથી બનાવેલ મ્યુઝિશિયન છે, નીચે બોટલ છે, એમાં ક્લે વર્ક છે.